ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે જંગલ હજુ નવું સવાયું હતું. ત્યારે ત્યાં પશુ પંખીઓ અને પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. પક્ષીઓના કલરવથી સવાર પડતી અને કેસરી સિંહોની ડણકથી સાંજ પડતી. પણ એ સમયે એક વાત બહુ અજીબ હતી. આજે આપણે જે આપને જોઈને થરથર ધ્રુજીએ છીએ, એ સાપ ત્યારે સાવ ભોળો અને નિર્દોષ હતો. તેની પાસે ઝેરનું એક ટીપું પણ નહોતું. એ તો બિચારો લાકડીના લીટા જેવો સીધો સાધો જમીન પર લપાતો છુપાતો ચાલતો. બીજી બાજુ નોળિયો, જેને આજે આપણે બહુ ચપળ માનીએ છીએ, તેની પાસે એ સમયે કુદરતી આપેલી એક ભયાનક શક્તિ હતી. નોળિયા પાસે ઝેરની કોથળી હતી. એ નોળિયો એટલો ઝેરી અને અત્યંત ક્રૂર હતો કે તેના એક જ બટકાથી ગમે તેવા શક્તિશાળી પ્રાણીનું પ્રાણ પંખેરું ઉડી જતું. આ નોળિયાનું નામ હતું રગતિયો. રગતિયો નોળિયો બહુ અભિમાની હતો. તેને પોતાની શક્તિનું એટલું ઘમંડ હતું કે તે ભૂલી ગયો હતો કે બીજાના જીવની પણ કોઈ કિંમત હોય છે. તે રોજ સવારે ઉઠીને જંગલમાં નીકળતો અને નિયમ રાખતો કે જ્યાં સુધી નિર્દોષ પ્રાણીઓને ન મારે ત્યાં સુધી તે જમતો નહીં. કલ્પના કરો કે જે જંગલમાં હરણા કૂદતા હોય, નાના સસલા રમતા હોય, ત્યાં અચાનક રગતિયો નોળિયો આવે એટલે સોપો પડી જતો. માવતર પોતાના બચ્ચાને છાતીએ વળગાડી લેતા, પણ આ ક્રૂર નોળિયો કોઈની દયા ખાતો નહીં. તે તો બસ પોતાની ઝેરની કોથળીના જોરે જંગલનો રાજા બની ગયો હતો. એક દિવસની વાત છે. જંગલના મધ્યમાં વડલાના ઝાડ નીચે બધા પ્રાણીઓની એક ગુપ્ત સભા મળી. બધાના ચહેરા પર ડર અને આંખોમાં આંસુ હતા. સભાના અધ્યક્ષ સ્થાને જંગલનો રાજા સાવજ બેઠો હતો. પણ અફસોસ, આજે જંગલનો રાજા પોતે લાચાર હતો. સાવજે ગર્જના કરી, પણ એ ગર્જનામાં તાકાત કરતાં પીડા વધારે હતી કે મિત્રો, આ રગતિયો નોળિયો હવે હદ વટાવી રહ્યો છે. હું જંગલનો રાજા ખરો, પણ એના ઝેર આગળ મારા પંજાનું જોર પણ ટૂંકું પડે છે. એ મારા વહાલા સસલાઓ અને હરણોનો શિકાર કરી રહ્યો છે. જો આમને આમ ચાલ્યું તો કાલે આ જંગલમાં માત્ર સન્નાટો જ બાકી રહેશે. ત્યાં ખૂણામાં બેઠેલું એક નાનું સસલું, જેનું નામ ચતુર હતું, તે ધ્રુજતા અવાજે બોલ્યું કે મહારાજ, મારી વાત સાંભળો. લોખંડ જ લોખંડને કાપે. આ નોળિયો પેટે ચાલનારું પ્રાણી છે. જો આપણે કોઈ એવા જ પ્રાણીને શોધીએ જે એની નજીક જઈ શકે, તો જ કદાચ રસ્તો નીકળે. મને લાગે છે કે નાગરાજ આપણને મદદ કરી શકશે. જ્યારે ચતુર સસલાએ નાગરાજનું નામ લીધું, ત્યારે આખી સભામાં ગણગણાટ શરૂ થઈ ગયો. એક લુચ્ચી શિયાળ ખીખી કરતી હસતી અને બોલી, અરે સસલાભાઈ, ભાનમાં તો છો ને? પેલો સાપ તો બિચારો પાતળી દોરી જેવો છે. એનામાં તો જીવ બચાવવાની તાકાત નથી. તે વળી રગતિયા જેવા કાળનો સામનો કરશે? એ તો નોળિયાને જોઈને જ ડરમાં ભરાઈ જશે. પણ સસલાએ મક્કમતાથી કહ્યું, ના, તમે ભૂલો છો. સાપ દેખાવમાં ભલે દુબળો હોય, પણ એની ધીરજ અને સમર્પણ અજોડ છે. એ પાતાળનો વાસી છે. એની પાસે એવી આત્મશક્તિ છે જે આપણામાંથી કોઈની પાસે નથી. છેવટે બધા પ્રાણીઓ મળીને નાગરાજ પાસે પહોંચ્યા. નાગરાજ એક રાફડા પાસે બેઠો હતો. જ્યારે સાવજે જંગલની વ્યથા કહી સંભળાવી, ત્યારે નાગરાજની આંખો ભીની થઈ ગઈ. તેણે જોયું કે જંગલની માટી નિર્દોષ પ્રાણીઓના લોહીથી ખરડાયેલી છે. નાગરાજે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, મહારાજ, હું જાણું છું કે મારી પાસે ન તો સિંહ જેવા પંજા છે, ન તો નોળિયા જેવું ઝેર, પણ જો મારા મરવાથી જંગલના હજારો જીવ બચી જતા હોય, તો હું આ મોતનો સોદો કરવા તૈયાર છું. નાગરાજનું આ વેણ સાંભળીને પશુ પંખીઓની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. પણ કામ એટલું સરળ નહોતું.
નાગરાજ જાણતો હતો કે રગતિયા નોળિયાને સીધી લડાઈમાં હરાવવો અશક્ય છે. એને તો યુક્તિથી જ માત આપવી પડે. નાગરાજે એક યોજના બનાવી. તે દિવસો સુધી રગતિયાની હિલચાલ પર નજર રાખવા લાગ્યો. તેણે જોયું કે નોળિયો જ્યારે નવ પ્રાણીઓને મારીને ધરાઈ જાય છે, ત્યારે તે નદી કિનારે એક લીલાછમ ઘાસના મેદાનમાં આરામ કરવા બેસે છે. એ સમયે તે ખૂબ જ ખુશમિજાજમાં અને અહંકારમાં હોય છે. એક બપોરે જ્યારે રગતિયો નોળિયો પેટ ભરીને જમ્યા પછી આરસ મળી રહ્યો હતો, ત્યારે નાગરાજ હિંમત ભેગી કરીને તેની સાવ નજીક ગયો. નાગરાજના દિલમાં ફાડ પડી હતી, પણ મોઢા પર તેણે સ્મિત રાખ્યું. રગતિયાએ લાલ આંખો કરી પૂછ્યું, "અલ્યા એ સાપડા, તારા મોતમાં શું ખોટ આવી છે જે તું મારી આટલી નજીક આવ્યો છે? ખબર નથી કે હું તારો કાળ છું?" નાગરાજ નમ્રતાથી બોલ્યો, "અરે મોટા ભાઈ, તમે તો ખોટું લગાડી ગયા. હું તો તમને મળવા આવ્યો છું. જુઓ તો ખરા, આપણે બંને પેટે ચાલીએ છીએ. આપણે તો એક જ લોહીના કહેવાઈએ. મને થયું કે મારા ભાઈ આખા જંગલ પર રાજ કરે છે, તો લાવને જરા એના ખબર અંતર પૂછતો આવું." ભાઈ શબ્દ સાંભળીને અભિમાની નોળિયો થોડો નરમ પડ્યો. તેને લાગ્યું કે આ સાપ તેની ચાપલૂસી કરી રહ્યો છે. તેણે ગર્વથી છાતી ફૂલાવી અને કહ્યું, "હા, એ વાત તો સાચી. આખા જંગલમાં તારા જેવો એક પણ સમજદાર જીવ નથી. બોલ, તારે શું જોઈએ છે?" નાગરાજે જોયું કે માછલી ગળે વળગી છે. તેણે ધીરેથી પૂછ્યું, "મોટા ભાઈ, જંગલના બધા પ્રાણીઓ કહે છે કે તમારા જેવું બળવાન કોઈ નથી, પણ મને તો તમારા અણીયાળા દાંતમાં જ બધી તાકાત દેખાય છે. શું એ સાચું છે કે તમારી અસલી શક્તિ તમારા દાંત છે?" રગતિયો ખડખડાટ હસ્યો. નાગરાજના મીઠા વેણ સાંભળીને રગતિયા નોળિયાનું અભિમાન આકાશને આંબી ગયું. તેને લાગ્યું કે આ સાપ તો મારો પરમ ભક્ત બની ગયો છે. રગતિયો છાતી ગજગજ ફૂલાવીને બોલ્યો, "અરે નાગરાજ, તારી વાત સાચી છે, પણ અધૂરી છે. મારા આ અણીયાળા દાંત તો માત્ર શણગાર છે, શિકારને પકડવા માટે છે. પણ મારી અસલી તાકાત, મારો અસલી રૂઆબ તો મારી પાસે રહેલી આ ઝેરની કોથળી છે. એના એક ટીપામાં એટલી શક્તિ છે કે આખા જંગલને હું સ્મશાન બનાવી શકું." નાગરાજે જોયું કે શિકાર બરાબર જાળમાં ફસાયો છે. તેણે ડરવાનો ઢોંગ કર્યો અને 2 ડગલા પાછળ હટી ગયો. ધ્રુજતા અવાજે તે બોલ્યો, "બાપ રે, ઝેરની કોથળી? મોટા ભાઈ, તમે તો બહુ ભયાનક કહેવાવ. મને તો હવે તમારી પાસે ઊભા રહેતા પણ ફાળ પડે છે. ક્યાંક એ કોથળીમાંથી ઝેર છલકાય અને હું ભસ્મ થઈ જાઉં તો? ના રે ના, મારે તમારી પાસે કોઈ સગાઈ નથી રાખવી. હું તો આ ચાલ્યો." નોળિયાને થયું કે જો આ સાપ ડરીને ભાગી જશે તો એને પોતાની બહાદુરી કોણ બતાવશે. તેણે પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની ઘેલછા જાગી. તે બોલ્યો, "અરે ઊભો રહે ડરપોક, તું મારો નાતભાઈ છે. તને હું થોડો મારી નાખું. જો તને આટલી જ બીક લાગતી હોય તો હું ઘડીકવાર માટે આ ઝેરની કોથળી મારા શરીરમાંથી બહાર કાઢીને પેલા પથ્થર પાછળ મૂકી દઉં. પછી તો તને મારા મોંમાં આવીને મારા દાંત જોવાનો વાંધો નથી ને?" નાગરાજે મનમાં હરખની હેલી અનુભવી, પણ બહારથી સાવ ભોળો ચહેરો રાખીને કહ્યું, "જો તમે એટલું કરો તો તમારી મોટી મહેરબાની. મારે તો બસ દુનિયાને કહેવું છે કે મારા ભાઈના દાંત કેવા હીરા જેવા ચમકે છે." મૂર્ખ નોળિયો પોતાની શક્તિના નશામાં અંધ હતો. તેણે પોતાના પેટના એક ખૂણેથી પેલી ઝેરીલી કોથળી બહાર કાઢી અને બાજુમાં રહેલા એક પથ્થરની ઓથે મૂકી દીધી. ઝેર બહાર નીકળતા જ નોળિયો જાણે સાવ સામાન્ય પ્રાણી બની ગયો. પણ એ વાતનું તેને ભાન નહોતું. તેણે આળસ ખાઈને પોતાનું જડબું ફાડ્યું અને બોલ્યો,
લે જોઈ લે, હવે તો તને સંતોષ છે ને? હવે સુખેથી મારા મોંમાં ડોક્યું કર અને મારા દાંતની અણિયારી ધાર જો. નાગરાજ જાણતો હતો કે આ જ એ ક્ષણ છે જેના પર હજારો પ્રાણીઓના શ્વાસ ટકેલા છે. તેણે અત્યંત સાવચેતીથી પોતાના મોઢામાં એક તીક્ષ્ણ અને ઝેરીલો કાંટો છુપાવી રાખ્યો હતો. આ કાંટો વનસ્પતિનો હતો, જે સોય જેવો અણિયાળો હતો. "આ મોટા ભાઈ, આ આવ્યો," કહીને નાગરાજ ધીરે ધીરે સરકતો નોળિયાના પહોળા થયેલા મોઢામાં દાખલ થયો. નોળિયાને લાગ્યું કે સાપનો સુંવાળો દેહ એના ગળાને સ્પર્શી રહ્યો છે. એને તો મજા આવતી હતી, પણ જેવો નાગરાજ નોળિયાના પેટની ઊંડાઈમાં પહોંચ્યો, તેણે પેલો તીક્ષ્ણ કાંટો પૂરી તાકાતથી નોળિયાની નસોમાં ભોંકી દીધો. નોળિયાના ગળામાંથી એક ભયાનક ચીસ નીકળી. એ પીડા એવી હતી જે તેણે ક્યારેય અનુભવી નહોતી. જેવો નોળિયો તડફડવા લાગ્યો, નાગરાજ વીજળીની ઝડપે બહાર નીકળી આવ્યો. રગત્યો નોળિયો પીડાથી પાગલ થઈ ગયો હતો. તેના પેટમાં પેલો કાંટો કોઈ ઝેરીલા બાણની જેમ ખૂંચી રહ્યો હતો. તે લથડિયા ખાતો પેલા પથ્થર તરફ ખસ્યો જ્યાં તેણે પોતાની ઝેરની કોથળી છુપાવી હતી. તેને લાગ્યું કે જો તે ઝેર પાછું મેળવી લેશે તો તેની શક્તિ પાછી આવી જશે અને તે આ ગદ્દાર સાપને ચીરી નાખશે. પણ નાગરાજ આજે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને નીકળ્યો હતો. જેવો નોળિયો પથ્થર પાસે પહોંચવા ગયો, નાગરાજે વીજળીની ઝડપે ઝાપટ મારીને પેલી ઝેરની કોથળી પોતાના મોઢામાં દબાવી દીધી. "નાગરાજ, એ મારી છે, મને પાછી આપી દે, નહીંતર હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ," નોળિયો ગરજ્યો. પણ હવે એના અવાજમાં થાક નહોતી, માત્ર લાચારી હતી. નાગરાજની આંખોમાં અત્યારે અજીબ ચમક હતી. તે બોલ્યો, "રગતિયા, આ કોથળી તારી શક્તિ નહોતી, આ તો તારું પાપ હતું. તે જંગલની માટીને નિર્દોષના લોહીથી ભીંજવી છે. આજથી આ ઝેર તારી પાસે નહીં, પણ મારી પાસે રહેશે. તું હવે સામાન્ય પ્રાણી છે. જા, જીવી લે તારી જિંદગી, જો જીવી શકતો હોય તો." પીડા અને ઝેરના અભાવે નોળિયો ત્યાં જ ઢસડાઈ પડ્યો. તેના શરીરમાં ફેલાયેલા પેલા તીક્ષ્ણ કાંટાના ઝેરે તેને પળવારમાં ઠંડો પાડી દીધો. જંગલનો એ કાળ આજે માટીમાં ભળી ગયો હતો. પણ અસલી સંઘર્ષ તો હવે નાગરાજ માટે શરૂ થયો હતો. જેવી તેણે ઝેરની કોથળી મોઢામાં લીધી, હળાહળ ઝેર તેના લોહીમાં ભળવા લાગ્યું. સાપનું આખું ઝેર નીલું પડવા માંડ્યું. તેને ચક્કર આવવા લાગ્યા. જે સાપ અત્યાર સુધી સાવ નિર્દોષ અને ભોળો હતો, તેના ગળામાં હવે અગ્નિ જેવી બળતરા થઈ રહી હતી. દૂર ઝાડીઓ પાછળ છુપાઈને સિંહ, વાઘ, હરણ અને સસલા આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે નોળિયો શાંત થઈ ગયો, ત્યારે બધા દોડીને નાગરાજ પાસે આવ્યા. સસલાની આંખોમાં આંસુ હતા. "નાગરાજ, તમે કરી બતાવ્યું. તમે અમને બચાવી લીધા." પણ નાગરાજ બોલી શકવાની સ્થિતિમાં નહોતો. તે વેદનાથી કણસી રહ્યો હતો. સિંહે વહાલથી તેના પર પંજો મૂક્યો. "હે શૂરવીર, તે જંગલના કલ્યાણ માટે તારી પવિત્રતાનો ત્યાગ કર્યો છે. આજ સુધી તું નિર્દોષ હતો, પણ આજથી તારા શરીરમાં આ ઝેર કાયમ માટે વધશે. દુનિયા તને ઝેરીલો કહીને ધિક્કારશે, તારાથી ડરશે, પણ અમે પ્રાણીઓ જાણીશું કે આ ઝેર તે અમારા માટે ધારણ કર્યું છે." નાગરાજે ધ્રુજતા અવાજે કહ્યું, "મિત્રો, મને દુઃખ એ વાતનું નથી કે હું ઝેરીલો બની ગયો છું. મને દુઃખ એ વાતનું છે કે જે નોળિયાને મેં ભાઈ કહીને સંબોધ્યો હતો, તેને મારે મારવો પડ્યો. ભલે તે ક્રૂર હતો, પણ છેવટે તો એ મારા જેવો જ પૃથ્વી પર પેટ ઘસીને ચાલતો હતો. આજથી મારી અને નોળિયાની જાત વચ્ચે વેર બંધાયું છે, જે યુગો સુધી ચાલશે." જંગલના પક્ષીઓએ પાંખો ફફડાવીને નાગરાજ પર ફૂલો વેર્યા. એક નિર્દોષ જીવ આજે જંગલનો રક્ષક તો બન્યો, પણ એની કિંમત તેણે પોતાની ઓળખ ગુમાવીને ચૂકવી હતી.
રગતિયા નોળિયાના મૃત્યુ પછી જંગલમાં શાંતિ તો સ્થપાઈ ગઈ, પણ એ શાંતિ ભારે હૈયે આવેલી હતી. નાગરાજ હવે પહેલાં જેવો રહ્યો નહોતો. જે સાપ ક્યારેક બાળકોની જેમ રેતીમાં રમતો હતો, તે હવે એકાંત પ્રિય અને ગંભીર બની ગયો હતો. તેના ગળામાં રહેલી પેલી ઝેરની કોથળી તેને પડે પડે એ યાદ અપાવતી હતી કે તેણે એક જીવની હત્યા કરી છે. ભલે તે જીવ પાપી હતો. જંગલના તમામ પ્રાણીઓએ નાગરાજનો આભાર માનવા માટે એક મોટી મીજપાની રાખી. હરણો મીઠું ઘાસ લાવ્યા, વાંદરાઓ મધુર ફળો લાવ્યા અને પક્ષીઓએ ગીતો ગાયા. પણ નાગરાજ આ બધાથી દૂર એક પથ્થરની તિરાડમાં છુપાઈને બેઠો હતો. જ્યારે સસલો ચતુર તેની પાસે ગયો અને પૂછ્યું, નાગરાજ, તમે કેમ ઉદાસ છો? આખું જંગલ આજે ઉત્સવ મનાવી રહ્યું છે. ત્યારે નાગરાજે ભીની આંખે જવાબ આપ્યો કે ચતુર, તમે લોકો ઉત્સવ મનાવો એ વ્યાજબી છે, પણ મેં આજે મારી નિર્દોષતા ગુમાવી છે. જે જીવ પાસે ઝેર હોય તેની સાથે કોઈ પ્રેમથી રમી શકતું નથી. હવે જ્યારે હું નીકળીશ ત્યારે પશુઓ આદરથી નહીં પણ ડરથી રસ્તો આપી દેશે. મારે હવે આખી જિંદગી એકલા રહેવું પડશે. બીજી બાજુ રગતિયા નોળિયાના વંશજોમાં આ ઘટનાને કાયમી રોષ ભરી દીધો. નોળિયાઓએ જોયું કે તેમના પૂર્વજની ઝેરની કોથળી સાપે યુક્તિથી પડાવી લીધી છે. ત્યારથી નોળિયાઓના દિલમાં સાપ પ્રત્યે એવી નફરત જાગી કે આજે પણ જ્યારે નોળિયો સાપને જુએ છે, ત્યારે તે જૂનું વેર યાદ કરીને તેના પર તૂટી પડે છે. નોળિયાને લાગે છે કે સાપે તેમની અમાનત ચોરી લીધી છે અને સાપને લાગે છે કે નોળિયો ફરી ક્યારેક તે ઝેર મેળવીને જંગલ પર ત્રાસ ન ગુજારે. સમય વીતતો ગયો. નાગરાજની એ ત્યાગની ભાવનાને કારણે જ આજે ગુજરાતના લોકજીવનમાં નાગદેવતા પૂજાય છે. લોકો જાણે છે કે સાપ પાસે ઝેર છે, છતાં તેને દૂધ પીવડાવે છે, કારણ કે એ ઝેર તેણે બીજાના રક્ષણ માટે પોતાના શરીરમાં ઉતાર્યું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે અતિશય અભિમાન અને શક્તિનો દુરુપયોગ હંમેશા વિનાશ નોતરે છે.